સાગર સાગર આવ્યો મમ્મી. કેટલી વાર છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓફિસે જવાનું મોડું નથી થતું? અરે પણ હું મારા સમય પર જ છું, કોઈ મોડું નથી થતું. હા, તમે શું કામ આટલા બધા વહેલા તૈયાર થઈને બેસી જાઓ છો ને, મને તો એ સમજાતું નથી. અરે થોડી વાર આરામ કરતા હોય તો. અને કેટલી વાર મેં તમને કીધું છે કે તમારે સવારમાં વહેલું જાગવાની પણ કોઈ જરૂર નથી. હું મારી રીતે મારું બધું કરતો જઈશ. મને ખબર છે બટા, તું બધું કરી લે, પણ આ જે આત્મામાં બળતી આગ હોય ને એ નથી ઓલાતી. જે આપણે હારે થયું છે ને એ ખોટું થયું છે. તને ક્યાં નથી ખબર? પણ જ્યાં સુધી આ વાતનો ફેસલો નહીં થાય ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. હા મમ્મી, એ આગ તો છે ને મારા મનમાં પણ લાગી છે. જે મારા પપ્પા સાથે ખોટું થયું છે ને એ હું ભૂલી નથી શક્યો. ભૂલવાનું પણ નથી, ભવિષ્યમાંય ભૂલવાનું નથી. અરે બેટા, હવે છે ને લોકો અવનવી વાતો કરે છે. તારી ઉંમર થઈ ગઈ છે તો બેટા તારી સગાઈ કરવાનો સમય આવી ગયો. તો કંઈક એવી છોકરી હોય તો આપણે હાલ એક વાત નાખીએ, માગું નાખીએ તો તારી સગાઈ થઈ જાય, તો લોકોના મોઢા બંધ થઈ જાય. વાતો કરે છે ને મમ્મી, તમને ખબર જ છે કે હું શું વિચાર કરીને બેઠો છું અને કઈ રીતે કયા રસ્તા ઉપર ચાલી રહ્યો છું, છતાંય તમે મારી સાથે આવા જ સવાલો કરો છો. બેટા કરવા પડે. તું એના ભરોસે બેઠો રે. એ વ્યક્તિ તારી નહીં થાય તો? તને ના પાડશે તો? ભરોસે? જે દિવસે મારા પપ્પા ગયા હતા ને ત્યારથી જ નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી હું મારા પપ્પાના માર્તલને હેરાન નહીં કરી લઉં ને, જ્યાં સુધી મારો બદલો નહીં વાળી લઉં ને, ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી. અને એટલા માટે જ હું આ બધું કરી રહ્યો છું, એ તમને પણ ખબર છે. હા બેટા, પણ આમાં સફળતા મળે ત્યારે મને શાંતિ થાય ને. મળશે. મહેનત કરીએ ને તો બધી જ વાતમાં સફળતા મળે. અને મેં પણ છે ને પૂરેપૂરી મહેનત કરી છે. મને ખબર જ છે કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. હવે માત્ર ને માત્ર હું મારો મોકો શોધી રહ્યો છું. એકવાર મને મારો મોકો મળે છે ને પછી બાજી આપણા જ હાથમાં. બસ ઈ બાજીને તારા મુઠ્ઠીમાં કરી લે ને, અને હું મારી નરી આંખે જોઉં એટલે મને શાંતિ થાય. ને પછી હું એને કહે કે હવે જો આ દિવસ તારા માટે કેવો છે. હા, એ તો કહેવત છે ને કે જ્યાં સુધી વ્યક્તિ ઉપર વીતે નહીં ને ત્યાં સુધી એને ખબર ના પડે. હા બેટા, જેને ઉપર વીતી હોય ને એને જ ખબર હોય કે ઠેસ લાગે ને તો દુખાવો કેવો થાય. એટલે જ્યારે એનો સમય આવશે ને ત્યારે આપણે દાંત કાઢશું. કારણ કે અત્યારે ઈ રાજી થાય છે ને, અને એ સમય હતો જ્યારે તું ઘણો નાનો હતો, તારા પપ્પાની હારે આવો બનાવ બન્યો. એ વાતનું મને હજી એટલું દુઃખ લાગે છે કે જ્યાં સુધી એને એ બદલો નહીં લઉં ને ત્યાં સુધી તો હું શાંતિથી બેહવાની જ નથી. ઉપાધિ ના કરો મમ્મી, તમે તમારે કાંઈ કરવાની જરૂર નથી. બેટા, જ્યાં જરૂર પડે ને તારી માં તારી હારે છે, બરાબર છે? ક્યાંય મૂંઝાતો નહીં. તમે શું કામ ટેન્શન લ્યો છો? મેં કીધું ને તમને કે તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. મેં બધું વિચારી પણ લીધું છે અને નક્કી પણ કરી લીધું છે. બેટા, કેટલો સમય હવે આટલી બધી રાહ નથી જોવાતી. મમ્મી, કહેવાય છે ને કે શિકારને જો પોતાની જાળમાં લેવો હોય ને તો એની પહેલા ચારો નાખવો પડે, એવી બાજી ફેંકવી પડે કે જેથી કરીને શિકાર આપોઆપ આપણા જાળમાં આવે. મેં પણ ચારો તો પાથરી દીધો છે, બધું જ તૈયાર છે. એકવાર મારી જાળમાં આવે ને પછી જો એકવાર એની દુખતી રગ મારા હાથમાં આવી જવા દો, પછી એ દુખતી રગને એવી દબાવીશ ને કે ના તો શ્વાસ લઈ શકે અને ના તો જીવ કાઢી શકે. હા બેટા, મને તારા વાત ઉપર પૂરો ભરોસો છે. તું બધું કરીશ જ, અને એના માટે હું તારે હારે છું. સારું, ચાલો હું નીકળું હવે. હા,
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મારી વાત સાંભળ. મારે તારી સાથે છે ને એક જરૂરી વાત કરવી હતી ને, એટલા માટે જ મેં તને અહીંયા બોલાવી છે. હા તો બોલ ને, શું વાત કરવી છે? આમ અર્જન્ટ બોલાવી એ માટે સોરી. ઇટ્સ ઓકે, એમાં શું? પણ બોલ ને, શું વાત કરવી હતી? વાત જ એવી હતી ને કે હવે આ વાત કરવી જરૂરી છે. જો હજી પણ આપણે આ વાત નહીં કરીએ ને તો આપણે હવે આગળ કંઈ નહીં કરી શકીએ. શું થયું છે? તું ડરાવી રહ્યો છે મને? ડરાવવાની વાત નથી, આપણા જીવનની વાત છે, આપણા ભવિષ્યની વાત છે. જો સાંભળ, આપણે છે ને હવે ઘણા બધા લોકોની નજરે ચડી ગયા છે. હવે મને નથી લાગતું કે આપણે આમ આવી રીતે રહી શકીએ. એના કરતાં એક કામ કર ને, આપણે બંને લગ્ન કરી લઈએ. તું તારા પપ્પાને વાત તો કર. જો હું સમજુ છું કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા છે, પણ આવી રીતે શક્ય નથી. અને હું માનું છું કે આપણે મળીએ છીએ તો આપણને લોકો જોવે છે, મને બધા ઓળખે છે, મારા પપ્પાને ઓળખે છે, કોઈને કોઈ મારા પપ્પા સુધી વાત પહોંચાડી દેશે. પણ તને ખબર છે ને મારા પપ્પાનો સ્વભાવ બહુ ગુસ્સાવાળા છે, અને એ લવ મેરેજના વિરોધી છે. એ ક્યારેય આપણા લગ્ન માટે નહીં માને. અરે પણ તું વિચારવાની કોશિશ તો કર. આમને આમ આપણે કેટલો સમય કાઢીશું? તો શું કરું? તને ખબર છે ને કે સમાજમાં મારા પપ્પાનું કેટલું નામ છે. લોકોની વચ્ચે એમનું ઉઠવા બેસવાનું છે. કોઈ પણ વાત હોય ને તો મારા પપ્પાને મોખરે રાખવામાં આવે છે. એટલે શું એની દીકરીને પ્રેમ નહીં કરવાનો? એની દીકરીને પોતાની મરજીથી લગ્ન નહીં કરવાના? એવું કહેવા માંગે છે તું? એક તો છે ને એમને લવ મેરેજથી નફરત છે, અને ઉપર જતાં જો એ જ મને પ્રોત્સાહન આપશે તો એ અત્યાર સુધી જેને ના પાડતા હતા એ લોકો બધા બોલશે. જો તને વાંધો ન હોય ને તો મારી પાસે એક રસ્તો છે, જે રસ્તા ઉપર ચાલીને આપણે લગ્ન પણ કરી શકીશું અને થોડાક સમયમાં બધું સોર્ટ આઉટ પણ થઈ જશે. શું? કોર્ટ મેરેજ. ગાંડો થઈ ગયો છે? કોર્ટ મેરેજ એવી રીતે ન થાય. અને મારા પપ્પાને તું ઓળખતો નથી હજુ. કદાચ કોર્ટ મેરેજ કરી લઈશું ને તો પણ મારા પપ્પામાં એટલી તેવડ છે કે એ મારો હાથ ઝાલીને મને પાછી ઘરે લઈ જાય. એ જે હોય તે. જો ખરેખર તું મને પ્રેમ કરતી હોય ને, મારી સાથે રહેવા માંગતી હોય ને, તો હવે આ જ રસ્તો છે. કારણ કે તું તારા પપ્પાને વાત કરી નહીં શકે, અને જો તું તારા પપ્પાને વાત કરીશ તો કદાચ તારા પપ્પા માનીએ નહીં, અને ભવિષ્યમાં આપણે અલગ થવું પડે. એના કરતાં બેટર એ જ છે કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ, જેથી કરીને ભવિષ્યમાં તને કે મને કોઈ હેરાન ના કરે. અને જો બધાની મરજી હશે તો આપણે ધામધૂમથી લગ્ન પણ કરીશું. જો હું એવું નહીં કરી શકું, ભાગીને લગ્ન કરવા. હું ભાગી જઈશ તો મારા પપ્પાની ઇજ્જત જશે, આબરૂ જશે. આ તો શક્ય નથી. મને વિચારવાનો સમય તો આપ. વિચારવાનો સમય જતો રહ્યો. હદથી વધારે વિચાર કરીએ ને તો પણ પોતાના જીવન માટે સારું નહીં. કહેવાય છે ને કે અમુક વાર આપણે વિચારમાં રહીએ અને સમય આપણા હાથમાંથી જતો રહે છે, અને પછી ના તો આપણે કંઈ કરી શકીએ ને ના તો એ સમયને પાછો લાવી શકીએ. મારા પપ્પાએ મારી બધી જીદ પૂરી કરી છે, બહુ રાખે છે મને, મારા બધા સપનાઓ પૂરા કર્યા છે. વસ્તુઓની જીદ પૂરી કરવી, સપનાઓ પૂરા કરવા એ વાત અલગ છે. અને સાંભળ તો ખરા, એ મને જીવથી વધારે પ્રેમ કરે છે, પણ જો એમને ખબર પડી ને કે હું કોઈને પ્રેમ કરું છું તો મને જીવથી મારી નાખવાની તાકાત પણ ધરાવે છે. એટલે જ તો કહું છું દામિની, મારે તારી સાથે રહેવું છે, તારી પાસે રહેવું છે. તું કેમ સમજતી નથી? હું તારા વગર નહીં રહી શકું યાર. એટલે જ મારે તારી સાથે લગ્ન કરવા છે. હું બીજા છોકરાઓની જેવો નથી કે ખાલી પ્રેમ કરી જાણું. ઠીક છે, જો હું સમજુ છું. હું એવું નથી કહેતી કે તું ખોટો છે, તું તારી જગ્યાએ એકદમ સાચો છે. હું એકવાર હિંમત કરીને પપ્પાની સાથે વાત કરી જોઈશ. કદાચ હું વિચારું છું એવું ન પણ થાય. સારું. જે પણ હશે ને એ તને કહીશ.
પણ પ્લીઝ ત્યાં સુધી તું કોઈ ફોર્સ નહીં કરતો મને. અને કદાચ તારા પપ્પાએ ના પાડી તો શું કરીશ પછી? ના પાડે તો પછીનું પછી વિચારીશ, પણ એટલીસ્ટ એકવાર વાત તો કરી લેવા દે. સારું, સમય આપું છું તને. તારા પપ્પા સાથે શાંતિથી વાત કરજે અને પછી નક્કી કરીને મને કહેજે. પપ્પા દમિન તું અહીંયા ઓફિસે કઈ જરૂર છે? હા, મેં તમને ફોન કર્યા હતા પણ તમે રિસીવ ન કર્યો. ફોન મને લાગે નહીં આવતું યાર. ઓ સાયલેન્ટમાં છે, ક્યાંથી ખબર હા, પડે? અને આજે બપોરે તમે ઘરે ના આવે એટલે હું અહીંયા આવી ગઈ. ઓહો, એમાં અહીંયા થોડું ધક્કો ખાને કંઈ કામ હોય તો આવવાનું હોય. હવે એ તો બપોરે તો આવવાનો જ હોય. થોડુંક અડધી કલાક લેટ થાય. હવે એમાં કંઈ થોડો ધક્કો ખવાય. પપ્પા બોલ. એક કામ જ હતું તમારું. કેમ કે પિકનિકમાં જવાનું છે? મને ખબર હોય તારે કંઈક પિકનિકમાં જવું હોય ને અને બધી ફ્રેન્ડ હારે જવું હોય ને એટલે તને એમ થાય કે હાલો પપ્પાને પટાવી લઉં અને પછી એની પાસેથી હું પૈસા લઈ લઉં. એટલે પિકનિકમાં કોણ જવાનું છે એ મને પહેલાં ચોખવટ કરે. બધી છોકરીઓ છે કે સાથે છોકરા છે? જો છોકરા હશે ને તો આપણે તારે એમાં ઇન્ટરેસ્ટ જ નહીં લેવાનો, સમજ્યા? ખાલી છોકરીઓ તમ તારે હશે તો તમ તારે જા. બધી મારી છૂટી જ હોય, ભલે ગમે ત્યાં જવું હોય. બસ સારી. પિકનિકમાં નથી જવાનું, તો વાત બીજી છે. બીજી વાત છે? કેમ, શું થયું? તું કેમ આવી ગયા? બીમાર છો? કે મજા નથી? પણ પહેલા પ્રોમિસ કરો કે તમે ગુસ્સો નહીં કરો. અરે પણ તું પાણી પહેલાં પાળ બાંધાવી છો તું, પણ કંઈ નક્કી કરતું કે વાત હું મારે સાંભળવાની છે, તારે હું કરવાની છે એ તું મને કહે પછી હું તને કહું કે હું ગુસ્સો નહીં કરું. હા તો હું તમારી દીકરી છું ને, તમે મારા પર ગુસ્સો કરશો. તમે અત્યાર સુધી મારી બધી વાત માન્યા છો તો હવે please. તું એમ કે નહીં હું પિકનિકમાં તો જવાની જ છું પણ સાથે 50% છોકરા છે 50% છોકરી છે તો મને, અને તોય જો તું જીદ લઈને તો પછી મને ગુસ્સો આવે જ નહીં. ભાઈ તું કે પછી ગુસ્સો નહીં કરવાનો તો પછી મેં તને વચન આપ્યું હોય હું ગુસ્સો નહીં કરું તો પછી મારે એ વચન તોડવું પડે, ભલે મારી દીકરીને વચન આપ્યું હોય. જો હું એક છોકરાને પ્રેમ કરું છું. શું હું કીધું? બીજી વાર બોલતો. એક છોકરાને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે એમ? તને ખબર છે આ પ્રેમ નામના શબ્દથી મને કેટલી નફરત છે, અને એટલે જ હું તને ના પાડું છું કે આપણે છે ને છોકરા સાથે નથી રખડવા જવાનું. પપ્પા સમજવાની કોશિશ કરો. મારે નથી સમજવું. આ હિંમત કેમ થઈ તને આ વાત લઈને અહીંયા આવવાની? પપ્પા છોકરો બહુ સારો છે, પ્લીઝ. સારા હોય એટલે સારા તો અભિષેક બચ્ચન એ છે, લ્યો સલમાન ખાન એ સારા છે એટલે હું આપણે પ્રેમ કરવાનો એની યારે? બાજુની સોસાયટીમાં જ રહે. અરે એ ભલે અમેરિકા રહેતો હોય, મેં તને ક્યાં પૂછ્યું ક્યાં રહે છે શું કરે છે? એવું કાંઈ એક શબ્દ નથી પૂછ્યો એના વિશે. તું એને પ્રેમ કરે છે એટલે તારે એને ભૂલી જવાનું, બસ ચોકડી. પણ તમને વાંધો શું છે પપ્પા? વાંધો એટલો જ છે ને કે હું પ્રેમ કરું છું, નહીં તો તમે એ જ છોકરો પસંદ કરીને લાવ્યા હોત, તમને ગમતો હોત તો કાંઈ વાંધો ના આવત. હા તો નો વાંધો હોત, કારણ કે હું બધું ચકાસી લઉં, સમજ્યા? છોકરો કોણ છે, કેવો છે, ક્યારનો છે, કઈ જ્ઞાતિ છે, બધું હું ચકાસી લઉં. આપણે આમ જો ખાલી કોકને એક ટીવી લેવું હોય ને દુકાનેથી, ખાલી એક ટીવી 10,000નું કે 15,000નું, તોય 5 દુકાને જોવી સવી ભાવ કરીએ છીએ. પછી કંપની જોઈ, ક્વોલિટી જોઈ, એનું કેવું એનું રિઝલ્ટ છે બધું જોઈ. તો આ તો દીકરીનો સવાલ છે, દીકરીની જિંદગીનો સવાલ છે. એને હું મારું એમણામ આપી દઉં કોઈના હાથમાં? હા તો તમે મળી લો ને છોકરાને, મારી ક્યાં ના છે? તમે જોઈ લો એ છોકરાને, મળી લો, તમને ગમે તો. પણ પપ્પા પ્લીઝ. જો બ્રહ્માએ જ્યારે આ સૃષ્ટિ રચી ને ત્યારથી અત્યાર સુધી 31 ડિસેમ્બર 2025 સુધીમાં ક્યાંય છે ને પ્રેમ ક્યાંય સક્સેસ નથી ગયો. ગમે એનો પ્રેમ હોય ને ક્યાંય એવું પ્રેમ થોડી સક્સેસ હોય. જાતો જ નથી. આ તો નસીબની વાત છે. કદાચ તમે કોઈ છોકરો પસંદ કરીને લઈને આવો ને મારે જો એની સાથે રહેવાનું નહીં લખ્યું હોય એનું તો સોલ્યુશન નીકળે. જો હું પસંદ કરું જે છોકરાને અને એની સાથે તારા લગ્ન થાય તો એનું સોલ્યુશન નીકળે, અને દાખલા તરીકે છતાં હાલો એનું સોલ્યુશન ન નીકળે અને તોય તમારું લગ્ન જીવન હાલો એ ભંગણના આરે જાય તોય એ ગામમાં ક્યાંય વાતું ન થાય. ઓલો આપણે હાંસીને પાત્ર બનવી, સમજ્યા? કે ઓહો પ્રેમ કરવા હાલી નીકળી દે, અને જોકે એ સક્સેસ જાય જ નહીં, મને 100% ખાતરી છે. એટલે હું વિરોધી છું. પપ્પા તમને ગામની પડી છે, તમારી દીકરીની નહીં. હા મને મારી દીકરીની પડી છે ને એટલે જ હું ના પાડું છું. લે હવે તમે મારી ખુશી નહીં જોઈ શકો. તારી પપ્પા પ્લીઝ સમજવાની કોશિશ કરો.
એકવાર છોકરાને મળી તો લો. છોકરો સારો છે અને એમ હું એને ભૂલી નહીં શકું. તું એને ભૂલી નહીં એટલે તું તારા બાપને કહેશો કે હું એને ભૂલી નહીં શકું, બાકી તમે કહો એનો હું વિરોધ કરી એમ તું મને કહેશો? મારે વિરોધ નથી કરવો, પણ તમે મારી વાત સમજતા નથી. તારી વાત સમજુ છું ને એટલે જ હું ના પાડું છું. કારણ કે મારે છે ને મારે છોકરીનો દુઃખી ચહેરો નથી જોવો, એને મારે આખી જિંદગી ખુશ રાખવી છે. હું જાઉં ને એટલે એકદમ આનંદમાં હોય ને દાંત કાઢતી હોય ને એવી રાખવી છે. અને જો તું આ પ્રેમનું બૂંગણું લઈને આવી ને તો તું આખી જિંદગી દુઃખમાં જવાની છો. અને તમે મારા લગ્ન એની સાથે નહીં કરાવો ને ક્યારેય નહીં. તું જઈ તો હું શકે છે. દુઃખી જ રહીશ. દામિની કેમ છે? રડે છે? શું થયું? કઈ નહીં, કઈ કામ હતું ભાભી? ના ના, બસ અહીંયાથી જતી હતી તો થયું કે તને મળી લઉં, સમાચાર પૂછી લઉં, તબિયત પાણી પૂછી લઉં. મારે છે ને અત્યારે કોઈ વાત નથી કરવી ભાભી. પ્લીઝ તમે જાઓ ને. પણ આવી રીતે ઉદાસ કેમ છે? એકવાર વાત કરી તો જો, કદાચ અમે લોકો કંઈક સોલ્યુશન લાવી શકીએ. જે વાત છે ને એનું સોલ્યુશન કોઈ નહીં લાવી શકે. હા, એવી તો કઈ વાત છે કે એનું સોલ્યુશન કોઈ નહીં લાવી શકે? હા, કંઈ થયું છે? તબિયત ખરાબ છે? પહેલા તમે કહો કે તમે કોઈને વાત નહીં કરો. નહીં કરું? આટલા વખતથી હું તારી પાડોશી છું તો એટલો તો વિશ્વાસ હોય ને તને કે હું કોઈને વાત નહીં કરું? ખબર છે ભાભી મને. ભાભી એકચ્યુઅલી હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ મારા પપ્પા, એમનું શું કરું? તને તો ખબર જ છે ને કે તારા પપ્પાનો સ્વભાવ કેવો છે. અને એ પણ પ્રેમ લગ્ન માટે તું વાત કરે છે. આ પ્રેમ લગ્નના તો એક બિલકુલ વિરોધી છે. આ પેલા વિનુભાઈની છોકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા ને, તો હજી સુધી એમને અહીંયા આવવા નથી દેતા, પગ નથી મૂકવા દેતા. વિનુભાઈ લોકો એને જઈને ચોરી છુપીથી મળે છે. ખબર છે મને. મેં વાતે કરી પપ્પાને, પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી. ભાભી છોકરો બહુ સારો છે, બાજુની સોસાયટીમાં જ રહે છે. અને એમાંય તે પપ્પાને વાંધો ખાલી એટલો છે કે હું એ છોકરાને પ્રેમ કરું છું. છોકરો મેં પસંદ કર્યો છે. કદાચ એ છોકરો જો પપ્પાએ પસંદ કર્યો હોત ને તો એમને કંઈ વાંધો ના હોત. જો તારી વાત સાચી છે, પણ તારા પપ્પાનો વટ તો જોયો છે ને, એ કોઈનું કંઈ ચાલવા ન દે, કોઈની પણ વાત નહીં માને. એમને જે ઠીક લાગે ને એમ જ કરે. હું તો કહું છું કે તું એ છોકરાને ભૂલી જા. આ તારા પપ્પા છે ને તારી મરજીથી લગ્ન નહીં થવા દે. એમના માટે એમનો વટ વધારે મહત્વનો છે કે એમની દીકરીની ખુશી? સમજી એ મારી ખુશી નથી જોતા, બસ પોતાનો માન મર્યાદા મોભો આ જ જોવું છે. સમજી શકું છું હું તારી વાતને, પણ આમાં તું જ કહે ને કે અમે પણ શું કરી શકીએ? તારા પપ્પાના સામે બોલવાની તો કોઈની હિંમત નથી. ભાભી એક કામ થઈ શકે. શું કામ? મારા પપ્પા ભાઈનું બહુ માન રાખે છે, એની વાત માને છે. તમે ભાઈને કહો ને કે મારા પપ્પાને મનાવે, એની સાથે વાત કરે. મને નથી લાગતું કે આ બાબતમાં એ અશોકનું પણ માને. તારા પપ્પા છે ને આ બાબતમાં તો બહુ સ્ટ્રિક્ટ છે. તને કહું તો છું કે એ કોઈના લવ મેરેજ એક્સેપ્ટ નથી કરતા. તો આ તો તારા ઘરની વાત છે. પણ વાત કરવામાં શું જાય છે? કદાચ બની શકે કે પપ્પા માની જાય, અને આ તો વાત એમની દીકરીની છે ને, તો એ મારી ખુશી નહીં જોવે. અને એમાંય ભાભી અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, એકબીજાની વગર નહીં રહી શકીએ, એટલે પપ્પાએ માનવું જ પડશે. સમજી શકું છું કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, પણ મને તો નથી લાગતું કે તારા પપ્પા માને. તેમ છતાં હું અશોકને વાત કરીશ. જો એમને ઠીક લાગશે ને તો એ વાત કરશે. બાકી તારા પપ્પા માની જાય એવું મને તો નથી લાગતું. પ્લીઝ તમે ભાઈને મનાવજો ને કે વાત કરે. હું અશોકને વાત કરી જોઈશ, પણ જો આ બાબતમાં તો અશોક પણ
વાત કરે કે નહીં કરે એનો મને ભરોસો નથી. તેમ છતાં તારા માટે હું એકવાર વાત કરી જોઈશ. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારા પપ્પા મારી સાથે આવું કરી શકે. હું કહું છું એમને કે એ છોકરાને પ્રેમ કરું છું, પણ નહીં, એમને તો બસ એ જ દેખાય છે કે પ્રેમ નહીં કરવાનો કોઈને. અરે શું થાય છે? પ્રેમ કઈ સમજે વિચારીને થોડી થાય. પણ એ છોકરો કોણ છે? બાજુની સોસાયટીમાં રહી છે, સાગર નામ છે. ઠીક છે, હું અશોકને વાત કરીશ, પછી જે પણ હશે ને હું તને જણાવીશ. હું જાઉં. હા ફાલ્ગુની, બોલ ને, શું કામ હતું? અને ઘરે જ આવતો હતો, તે કીધું અહીંયા ગાર્ડનની બાજુમાં આવજો, ક્યાંય બહાર જવાનું છે તો હાલ. નથી જવાનું બહાર. મારી વાત તો સાંભળો. આવીને બસ પોતાની લપ ચાલુ કરી દે છે. લપની ક્યાં વાત છે હવે? તું ઘણી વાર મને આવી રીતે બોલાવશો અને કહેશો કે હાલો આપણે આમ જાવ, એટલે મેં કીધું આ કે ને એ પેલા હું જેને કહી દઉં કે હાલ. ના ના, અત્યારે કશે નથી જવાનું. હા મારે તમને એક વાત કરવી હતી. તે બોલ ને, હું વાત કરવીશ? આપણા પ્રમુખ છે ને, એમની દીકરી માટે. એની દીકરી માટે એટલે ક્યાંય સારું? હા, દામિની હાટું. તો મારી વાત સાંભળ, એનું કાંઈ આમ તારા મામાનો છોકરો રહ્યો રોહિત, એની હારે વાત અકાવીશ? ના ના, એવું નથી. તો આજે હું જતી હતી ને શાકભાજી લેવા, હા હા તો એ બહાર બેઠી હતી હા અને બહુ ઉદાસ લાગતી હતી. હા એટલે મને થયું કે કંઈક થયું હશે તો લાવ જઈને પૂછું. હા એટલે એણે મને બધી માંડીને વાત કરી. હા જો એણે મને ના પાડી છે, આ વાતની વાત કોઈને કરવાની નથી, પણ તેમ છતાં એણે મને વિશ્વાસ કરીને વાત કરી છે. હું એ છે ને કોઈક બાજુની સોસાયટીમાં રહે છે, સાગર કરીને. એ છોકરાને પ્રેમ કરે છે. બસ હવે આગળ છે ને મારે કાંઈ નથી સાંભળવું, હાલ કરે. અરે પણ વાત તો સાંભળો. હું વાત સાંભળું? મારી વાત સાંભળ. તને મેં ના પાડી છે ને કે તારે છે ને એકેય વાતમાં ઇન્વોલ્વ નહીં થવાનું. અને પ્રેમની વાત, મારી વાત સાંભળ. તૈયાર પપ્પા ઘરે નહોતા ને આ વાત કરી ત્યારે, તો જ એ વાત કરે ને, એટલી તો બુદ્ધિ મારામાં એ છે. તો કાંઈ વાંધો નહીં. બીજી કાંઈક વાત કરે, આ મારે વાત નથી સાંભળવી. અરે વાત તો સાંભળો. અરે નથી સાંભળવી. એના પણ એ બાપાનો લોકો એકબીજાને એટલો પ્રેમ કરે છે કે એકબીજા વગર જીવી શકે એમ નથી. હવે અને મને વિચાર આવે છે કે કદાચ દામિની કઈ ખોટું પગલું ના લઈ લે, એટલા માટે કહું છું કે મારી વાત સાંભળો. ખોટું પગલું એટલે તું હું વાત કરશો? મને એવું એની વાત પરથી એવું લાગતું હતું કે જો એ છોકરા સાથે એના લગ્ન ન થાય ને તો કદાચ દામિની સુસાઇડ કરી શકે એમ છે. અરે હા, તું હું બોલશો? જો મારી વાત સાંભળ. હા, નરેશભાઈના મગજની તને ખબર છે ને, ફૂલ વિરોધી. પ્રેમ કરતા હોય એના ફૂલ વિરોધી. કોઈક છોકરી ભાગી જાય તો એના બાપા રે વ્યવહાર કટ ઈ કરી નાખે. મને ખબર છે અને મેં બધી વાત એને સમજાવી. મેં તો એટલે સુધી પણ વાત કરી કે તું જે છોકરાને પ્રેમ કરે છે ને એને ભૂલી જા, અને તું એ છોકરાને પણ કહી દે કે એ પણ તને ભૂલી જાય. પણ એ પોતે જ સમજવા તૈયાર નથી. તો સમજ ને એને કઈ સમજ. અને તારે વધારે એને આસન બેહવું નહોતું. અરે પણ ગમે તેવી આપણે દીકરી સમાન જ કહેવાય ને, એટલે આપણે એને સમજાવવી તો પડે જ ને. પણ મારી વાત સાંભળ તું. હવે તને ખબર છે ને કે આગળ બધું હું થાય કે નથી ખબર? મને બધી ખબર છે, પણ કદાચ આપણે એને મદદ કરી શકીએ એમ હોય તો. જો એ મને કહેતી હતી કે આમાં આપણે ઉપર એક મિનિટ, આમાં આપણે શું મદદ કરીએ? હા, મને બોલવા દેશો તો બોલું ને. બોલ. એ મને એમ કહેતી હતી કે અશોકભાઈને સારા વ્યવહાર છે પપ્પા સાથે, તો એકવાર એમને કહો ને કે મારા માટે વાત કરે. કોને વાત કરવાની? નરેશભાઈને. બસ. તમે વાત કરો એમ. હું વાત નથી કરવાનો. જો અશોક, હા હું પણ હું હવે હું ઈ વાત થોડો ને બાપાને કરું? કોઈ છોકરીને બાપાને થોડી એવી વાત કરે કે તમારી છોકરી છે એ વેલાને પ્રેમ કરે છે, એ બેન લગ્ન કરાવી દો. હા, તો કેવી વાત કરશો તું? બીજી રીતે વાત કરો બીજી વાત કે આ છોકરાનું માંગવું તમારી દીકરી માટે આવ્યું છે, એવું જ તે કરીને વાત કરો. કઈ પણ રીતે તો વાત કરી શકાય ને તમારાથી. નહીં, જો હું વાત કરવાનો નથી. જો મને તો દામિનીની ચિંતા થાય છે. આપણી સોસાયટીની દીકરી છે એટલા માટે મને એમ થાય છે કે એ જેને પ્રેમ કરે છે એની સાથે લગ્ન થઈ જાય તો બંને સુખી રહે. પણ સુખી રે એ વાત હાચી, પણ એના બાપા દુખી થઈ જાય આ વાતમાં. એ તને ખબર છે? પણ એમને ક્યારેક ને ક્યારેક તો પરિવર્તન લાવવું જ જોઈએ ને.
પોતપોતાના સ્વભાવમાં. ક્યાં સુધી આવું ને આવું ચાલશે? આ પ્રેમ છે ને કોઈને જોઈને નથી થતો. આ ક્યારે થઈ જાય, કેવી રીતે થઈ જાય ને એની કંઈ ખબર નથી હોતી. અને એ એને ખૂબ જ પ્રેમ કરે છે. અશોક એ તમને ભાઈ માને છે. તમે ભાઈ આટલું ના કરી શકો એના માટે? ભાઈ માને છે, એને ગમે એ વસ્તુ એને લઈ દેવાનું થાય ને તો હું લઈ દઈ. પણ હવે આ પ્રેમની વાત છે ને, તો આ તો મારે હવે કેમ કરવી? બીજી કાંક વાત હોત તોય હું મતલબ એની મદદ કરત. હું સમજુ છું કે જો તમે આ વાત કરશો ને તો નરેશભાઈ તમારા પર પણ ગુસ્સે થશે, પણ એકવાર વાત કરવામાં શું જાય છે? મારા માટે કરો ને આટલું, મારા માટે નહીં કરી શકો છો? કઈ વાંધો નહીં, હાલ હું એને વાત કરી, બરોબર, પણ આગળ કાંક થાય ને તો મને કહેતી નહીં. આ કાંઈ નથી થવાનું. અને જો એને બાપા ના પાડે ને એટલે બીજી વાર છે ને આ વાતમાં આપણે નથી પડવાનું, એ તું ધ્યાન રાખજે. ઠીક છે, હો હા, પણ એકવાર વાત કરો. હા, હું કાલ છે ને કાલે એને મળીને વાત કરી. આજ મારે વિચારવા દે, મારે વિચાર તો કરવો પડશે ને હા કે એની હારે હું વાત કરવી ને હું નહીં. હાલ અત્યારે ઘરે હાલ. હા ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે બેહવું નથી, તમારું થોડુંક કામ હતું ને એટલે આવ્યો હતો. બે તો ખરો, તો બેસીને કામ તો થાય જ છે. મારે પહેલા થોડીક વાત કરવી પછી બેહી. પહેલા વાત કરીને પછી બે, બરાબર? એની કરતા પહેલા બે જાય પછી વાત કરતો તો કે વાંધો. હા, ના ના, પહેલા મારી વાત તો સાંભળો. હા બોલ. તમે મને ખીજાતા નહીં તો વાત કરું. અરે મારો સ્વભાવ એવો છે ખીજાવાનો, જે તમે બધા પહેલા મારી અરે ચોખવટ કરો, તમે ખીજાતા નહીં તો હું વાત કરું. હા, એમાં એવું છે ને, તમારી દીકરી છે ને એક છોકરાને પ્રેમ કરે છે. શું વાત કરે છે? મારી દીકરી એક છોકરાને પ્રેમ કરે છે એટલે આ વાતની તને ખબર પડી ગઈ? હા, તમને ખબર હતી? હા, જો મારી વાત સાંભળો, એ એકબીજા વગર છે ને નથી રહી શકે એમ, એટલે હું એમ કહું છું કે બેયના લગ્ન કરાય. એકબીજા વગર નો રહી એકતા હોય ને એકબીજા વગર બે, તો મરી કેમ નથી જતા? મરી જવાય ને, પછી આવતા જન્મમાં ભલે ને એકબીજા હારે રે, એકબીજા જોઈન્ટ લગ્ન કરી લે. પણ તમે મારી વાત સમજવાની કોશિશ કરો. એ છે ને, મારી વાત સમજવાની છે ને મારી દીકરી કોશિશ નથી કરતી. એને નથી થતું કે મારે છે ને આ બધા ધતિંગ બંધ કરવા પડે, હજી બંધ નથી થતી ગયો, અને મારી આગળ હજી ખોટું બોલે છે કે હું છોકરાને ભૂલી ગઈ છું. પણ આ તો તું જે વાત લઈને આવ્યો ને એટલે મને એમ થાય છે કે એ હજી આ છોકરાને ભૂલી નથી. મને લાગે છે મારે જ હવે છે ને કંઈક કરવું જોઈએ. ના ના, એવું નથી. જુઓ, મારી વાત સાંભળો. આમાં એવું છે ને કે એ છે ને મારી ઘરવાળી પાસે, મતલબ મારી ઘરવાળીને બધું કીધું. એ રોતી છે ને, એ તે મારી ઘરવાળી ત્યાં ગઈ એટલે કીધું કે કેમ રોવો છો. પછી એણે છે ને બધી વાત કહી કે હું એની વગર નથી રહી શકતી. એટલે પણ તારી ઘરવાળીને એમ કહેવાય ને, નો રહી એક તો મરી જાય ને, પણ એમ કહેવાય તારી ઘરવાળીને. અરે પણ કારણ કે તમને બધાને ખબર છે મારી કેટલી વેલ્યુ છે, મારી કેટલી આબરૂ છે. પણ આ મારી દીકરી છે ને, દીકરીની દુશ્મન બનીને અમારા ઘરમાં આવી છે એવું લાગે છે. જે વર્ષોથી મેં આ આબરૂ મેળવવા માટે તણતોડ મહેનત કરી છે, કેટલી મેં નામ બનાવ્યું છે, એને આ છોકરી ખાલી એક પળમાં, ખાલી 2 અક્ષરમાં, પ્રેમ નામના 2 અક્ષરમાં એની બાપની આબરૂને છે ને પળવારમાં ધૂળમાં ભેળવી દે એમ લાગે છે. એવું નથી, તમે જરીક વિચાર કરો. એ કાંક આડાવડું પગલું ભરી લે તો આડાવાળો પગલું ભરે ને એ મારે પોહાય, સમજ્યા? બાકી પ્રેમ લગન એ તો ક્યારેય મને નહીં પોસાય. ભલે મારી દીકરીને જીવવું હોય તોય જીવે અને મરવું હોય ને તોય મરી જાય. હું એનો વિયોગ સહન કરી શકીશ, બાકી પ્રેમ, એના પ્રેમ લગન તો હું ક્યારેય જોઈ નહીં શકું ને સહન એ નહીં કરી શકું અને એને કરવાય નહીં દઉં જ્યારે કે હું જીવતો છું ત્યાં સુધી. જુઓ, આ તો મારી ઘરવાળી મને વાત કરીને એટલે મેં કીધું વાંધો નહીં કરે. હું એને નાશ પાડતો હતો કે આવી વાત એને નથી કરવી. મેં અને કીધું તારી કેમ હિંમત થઈ આ વાત મારી પાસે લઈને આવવાની? અને જરી કે એમ બીક ન લાગી કે આ મારી કેમ એના બાપ પાસે આ વાત કેમ લઈ જાવી? એમ બીક તો લાગતી હતી, પણ તોય મેં કીધું હિંમત કરીને કહી દઉં. અને તમ મેં બીજા કોઈને વાત નથી કરતી, એ ઉપાધિ નહીં કરતા. મેં તું એમ કહેશો કે મેં બીજા કોઈને વાત નથી કરી એટલે હું કોઈ નહીં કરી હોય, કોઈને વાત નહીં ખબર પડે. જેમ તને ખબર પડી ગઈ, તારા ઘરનાને ખબર પડી ગઈ, એવી રીતે બીજા
બીજાની ખબર તો પડવાની જ છે. કોઈ એમાંથી બાકી નહીં રહે. આખી સોસાયટીમાં ખબર પડશે. ઈ છે ને મારી દીકરીને જ ખબર પડતી. ના એ વાત હાશી, પણ તોય તમે જરીક વિચારજો. સમજો. અરે મારે વિચારવાનું શું હોય એમાં? મારે આમાં જરી કઈ વિચારવાનું ન હોય. મેં વિચારી લીધું છે કે હું એના પ્રેમ લગ્ન નહીં થવા દઉં. આજે નહીં થવા દઉં અને કાલે નહીં થવા દઉં. કારણ કે હા, હું જો મરી જાઉં અને પછી એને જે કરવું એ કરે. બાકી હું જીવતો છું ત્યાં સુધી તો કઈ થવા જ નહીં દેવા લગ્ન. કાંઈ વાંધો નહીં, તો તમે એમ રાખજો. પણ આ તો મારી ફરજમાં હતું ને એટલે તારી ફરજમાં એ કાંઈ ન આવે. તારે હું કાંઈ અમારે એને સંબંધ છે? તું હું કાંઈ મારો હગો થાશો? તું હું મારો છોકરો છો? મારી બાયડીનો ભાઈ છો તું? તો તારે ને મારે શું સંબંધ છે? પણ તારી એણે કીધું ને એટલે એણે કીધું તી તો એમ કહે કે તું ભાઈ તું ટોલાની સે આવી જા અને મરી જાય તો તું મરી જાય. હું એમ કહું છું, તું એમ કીધું ને એણે કીધું એટલે હું તમને કહેવા આવ્યો હતો. હું એમ કહું છું કે તું તારી બાયડીને છે ને બજારમાં વેચી જા. વેચાવીશ? કેમ તને આકરું લાગ્યું હું બોલ્યો એટલે? કેમ ડોળા કાઢે છે? કારણ કે તને ખબર છે કે હું મારી બાયડીને વેચી નાખું તો મારી ઇજ્જત આબરૂ જાય. એવી રીતે જેમ તને આબરૂની પડી છે ને મને હોતે પડી છે. હવે હું ધ્યાન રાખી, હવે બીજી વાર આવી રીતે નહીં આવું. નીકળે. જય શ્રી કૃષ્ણ. હવે તને ના પાડી કે એ છોકરાને તું મળવાનું બંધ કરી દે. એને ક્યારેય મળતી નહીં. તને ખબર છે તારા બાપની આબરૂ કેટલી છે? અને તું તોય છતાં એને મળે. તારા બાપની ઉપર વટ જાય તું. બાપને સામે પ્રેમ દેખાતો હોત ને તો ન મળે, પણ બાપને છે ને ખાલી પોતાની આબરૂ જ દેખાય છે. ઘણા સમજાવવાની કોશિશ કરી મેં તમને, ઘણા પ્રેમથી સમજાવ્યા, ઘણી રિક્વેસ્ટ કરી મેં, પણ તમે એકના બે નથી થતા તો શું કરું પપ્પા? મારી સામે લવારી કરે છે, મારી સામે બોલે છે કે બાપને પ્રેમ દેખાતો હોય તો આ બધું ન થાય. તો કેમ બાપે પ્રેમ નથી આપ્યો તને? આખી જિંદગી તને હથાણીમાં રાખી છે. ખાલી એકવાર ખાલી ના પાડી અત્યારે બાપ દુશ્મન મીડો લાગવા. વસ્તુની ના પાડીને એનો વાંધો નથી મને. કદાચ મારે લાયક નહીં હોય ને ના પાડો ને તો હું સમજી જાઉં, પણ આમાં છે ને તમે તમારી જીદ અને વટ એ બંને મૂકવા નથી માંગતા ને એટલે ના પાડો છો. અને એટલે જ તે તમારી દીકરી આજે સમજવા તૈયાર નથી, કારણ કે તમે એની વાત નથી સમજતા. અને શું કરશો તમે? વધીને બીજો લાફો મારશો ને મને. હા, બોલું છું તમારી સામે. હું છે ને તારા તાત્કાલિક સમજો તાત્કાલિક બીજા સારા ઠેકાણા લગ્ન કરાવી દઉં. જ્યાં મને પસંદ હોય ને, મને એમ લાગે ને આ ઘરે મારી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય, સુખી જ રહે એવા ઠેકાણે લગ્ન કરી દઉં. ભલે પછી હાવ ગરીબ હોય, તમે તારે મારી દોલત બધી હું એને આપી દે. બાકી તને પ્રેમ લગ્ન તો હું નહીં જ કરવા દઉં. પરાણે તારા લગ્ન કરાવું. તો તમને શું લાગે છે તમે આવી રીતે પરાણે મારા લગ્ન કરાવશો ને હું કરી લઈશ એમ? કેમ હું ના પાડીશ? મને તારા બાપને તું ના પાડીશ કે મારે અહીંયા લગ્ન નથી કરવા એમ? હા, ના પાડું છું તમને. માંડવા પર બેસીને ના પાડીશ કે હું લગ્ન નહીં કરું. ત્યાં બધાની વચ્ચે છે ને તમારી ઇજ્જત જાય ને એના કરતાં સારું છે પપ્પા કે અત્યારે તમે સમજી જાઓ. એ છોકરી, તો તું હવે સમજી રહી છે, સમજા? હું તારો બાપ છું. તને આ પ્રેમનું ભૂત છે તારા માથા પર સવાર થયું ને, એ હું તારું સપનું ક્યારેય પૂરું નહીં થવા દઉં. જોજે. તો કંઈ વાંધો નહીં. આખી જિંદગી મારે કુંવારી રહેવું પડે ને તો કુંવારી રહેશ, અને જબરદસ્તી કરશો ને તો મરી જઈશ. મરી જાય એમ? હા. તને એમ કે હું આ મારો બાપ મને બહુ પ્રેમ કરે છે, મને હથાળીમાં રાખે છે, મારી વગર નહીં રહી શકે અને મારી વગર જીવી નહીં શકે, એટલે તું એમ કહેશો હું મરી જવાની ધમકી દે એટલે આ તારો બાપ ઓગળી જાય એમ? બિલકુલ નહીં. હવે આવા ખોટા વહેમમાં હું રહેતી જ નથી, કારણ કે બાપને મારો પ્રેમ દેખાતો હોત, હું દેખાતી હોત ને તો આજે આ જીદ લઈને ના બેઠા હોત. અને ધમકી નથી મારતી, સાચું કહું છું. તમે જ કહ્યું ને કે હું તારો બાપ છું, તો હું એ તમારી દીકરી છું. તમને ખબર છે ને કે મારી જીદ પૂરી કરવા માટે હું કયા સુધી જઈ શકું છું. એટલે તું આ કહેશો કે હું મરી જાય ને આત્મહત્યા કરી લે એટલે હું સાચું માની જાય એમ? નહીં. મને ખબર છે કે જે વ્યક્તિ બોલે ને હું મરી જાય આત્મહત્યા કરી લે, એ ક્યારેય છે ને મરતો નથી ને આત્મહત્યા કરતો નથી. આ બધું બોલવામાં સહેલું લાગે, બાકી કરવામાં તો છે ને બહુ એટલે બહુ અઘરું લાગે. જબરદસ્તી લગ્ન કરાવશો ને તો એ જ પરિણામ આવશે. અને જો મને કાંઈ નહીં કહો તો આખી જિંદગી કુંવારી બેઠી રહેશે. તમને જે સારું લાગે ને એ આપણે કરીએ. જીવથી તમારી દીકરીને સાવ તમારે ગુમાવી દેવી છે કે શું કરવું છે? એટલે તને તો હવે એમ હાથ પકડીને જ બેઠી છે એમ ને તું, કે મારો બાપ છે ને દુઃખી થાય, આખી જિંદગી છે ને એ દુઃખમાં જ વિતાવે, એ મને એના મનમાં કોસે કે ઓહો મેં આવું કર્યું, એટલે તું મને દુઃખી કરવા માંગે છે આ ઘરમાં કુંવારી બની? ના પપ્પા, હું એવું કાંઈ નથી ઈચ્છતી. મેં તો પ્રેમથી મારી ઈચ્છા તમારી સામે મૂકી હતી, અને એવી એ કોઈ વાત નહોતી કે તમે પૂરી ન કરી શકો.
ચાલો માની લો તમે ના પાડો છો છોકરો સારો નહીં હોય, પણ એકવાર તમે મળ્યા, છોકરાને જોયા જાણ્યા વગર ખાલી હું એને પ્રેમ કરું છું એટલે ના પાડો છો ને, એટલે મારે તમારી સામે થવું પડે છે. જો તમે એ છોકરાને જોઈને ના પાડી હોત ને તો હું તમારી વાત માની લેત. એટલે હું જોઈ લઉં અને પછી એ વાત આગળ વધારું કે સોસાયટીમાં નામ તો આવે જ ને, સમાજમાં નામ તો આવે ને કે 50% એની દીકરીની વાત નરેશ જોગાણી માની ગયો. એ તો હું ક્યારેય નહીં થવા દઉં. કોઈને શું ખબર છે કે હું એને પ્રેમ કરું છું કે નથી કરતી? આવી વાત કે બહાર જ ના આવે. અને એમાં સમાજની વાત કરો છો ને, એ તો હું મરી જઈશ ને તોય વાત કરશે, આખી જિંદગી કુંવારી બેસીશ તોય વાત કરશે. તો મારું નામ બનશે. મારું નામ દાખલા દે લોકો કે પ્રેમની આગળ ઝૂક્યો નહીં. એની દીકરીએ કોકારે પ્રેમ લગ્ન કર્યા ને તો દીકરીને મરવા દીધી, પણ આ બાપ એની સામે ઝૂક્યો નહીં, તો એક નામ બની જાય અમારું. નફ્ફટ બાપ તરીકે ઓળખાશો કે દીકરીને સાવ જીવથી જવા દીધી પણ એના લગ્ન ના કરાવ્યા. તમને શું લાગે છે કે તમે આવું કરશો એટલે તમારો માન મોભો વધશે? એમ જરાય નહીં પપ્પા. બોલવા વાળા છે ને સારું બોલી શકે ને ખરાબ બોલી શકે. આ તમે જે સમાજની જે લોકોની વાત કરો છો ને એ એવું જ કહેશે કે દીકરીને એક ઈચ્છા પૂરી ન કરી શક્યો. અને તમને એવું છે ને પપ્પા, તો ઠીક છે, વટ તો વટ, હવે તો એની સાથે જ લગ્ન કરીશ. વળી પાછા ગુસ્સામાં? હું છે ને મકાન બીજું ગોતું છું, બરોબર? બીજે રહેવા વયા જાવ. બીજે કેમ? બીજ તારી લીધે જ આ બધું છું. પણ મેં શું કર્યું છે? મારી ઉપર શેનો ગુસ્સો ઉતારો છો આટલો બધો? મેં કઈ કર્યું નથી ને મને આવી રીતે આવીને બોલો છો. આત્મહત્યા કરી જાય કા? આત્મહત્યા બે કરી જાય, બહુ પ્રેમ કરે છે. પણ મને એમ લાગે છે કે હું આત્મહત્યા કરી જાઉં. હા, ઇજ્જત વગરનો મને અત્યારે કરી નાખ્યો એને બાપા પાસે જ હું ગયો તો. આ તો સારું હતું કે હજી ઓફિસે બધા નહોતા આવ્યા, અને જો આવ્યા હોત ને તો એ બધા રોડ ઉપર વચ્ચે કદાચ મને મળે ને તો એને સામું ન જોઈ કે એવા શબ્દો બોલતા હતા. તારે આ જ જોતું હતું બધું? મને શું કામ આવું જોતું હોય? અને જે પણ મેં વાત કરી હતી ને સાચી જ કરી હતી કે એ બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. અને દામિનીની વાત પરથી તો એવું લાગતું હતું કે જો એના વગર રહેવાનું આવશે ને તો પ્રેમે તો બહુ કર્યો. એના પ્રેમની લીધે હું બદનામ થઈ ગયો. પણ તમને ભાઈ માને છે એટલા માટે જ મેં તમને કીધું કે સમજાવી જોવો એના બાપાને. ભાઈ હોય ને એનું અપમાન ન કરાવે એને કહી દેજે. હો પણ તો એટલે શું કીધું નરેશભાઈએ? કે તારી હિંમત કેમ થઈ આ વાત કરવાની? મને પેલા બેહવાનું કીધું પણ બેઠો નહીં. હું કામ કે મને ખબર હતી પેલા મને બેહાર છે, પછી હું આ વાત કરીને એટલે એ કીટી જાય એટલે પાછું ઊભું તો થવાનું જ હતું. હે એટલે હું તને એટલા કહું છું કે તું છે ને આમાં નહીં પડતી. હવે પણ જો કદાચ દામિની બેન કંઈક કરી લે તો બહારથી રોઈ લેવું. એ બહારથી રોઈ લેવું. બાકી આનું આવું થાય ને તો આખો દિવસ છે ને મારો ખરાબ થઈ જાય છે. રસ્તા વચ્ચે આપણા હગા 3 મળ્યા, હું એકને બોલાવી ન શક્યો, એવું મૂડ કરી નાખ્યું મારું. પણ મને થોડી ખબર હતી કે આટલો બધો ગુસ્સો કરશે નરેશભાઈ. પણ મને એમ હતું કે તમે કદાચ સમજાવશો તો તમારી વાત માની લેશે, સમજશે. સમજતા હોય સમજે. પછી મતલબમાં આ ફૂલ વાળો રસ્તો છે એ તો માની જ લે, બરોબર? હવે કાંટા પડ્યા હોય ને હું એને એમ કહું કે આમાંય ફૂલ જ પડ્યા છે તો એ કેમ માને? એ કે અને એની જગ્યાએ એમ હાસસ છે, બરોબર? કે કોઈ દીકરીનો બાપ એમનો કંઈક વાંધો ને હેલો આપી. પણ જમાનો બદલાઈ ગયો છે. એ પહેલા છે ને ગામડામાં ચાલ્યું આવતું હતું કે પ્રેમ લગ્ન ન થાય ને આ ને તે. હવે તો બધા પ્રેમ લગ્ન કરે જ છે ને કઈ નવી અને હેરાન થાય છે. 1000 વાર એ હોતી બોલ. જો સુખી થાય ને એ જ સુખી થાય છે આમાં પ્રેમમાં. એ તો જો દુખી થવાના હોય ને તો આવી રીતે લગ્ન કરાવે ને તે પણ દુખી થવાના હોય. ઈ હારું. જો અત્યારે હું તને હેરાન કરું, બરોબર? હા, તો તું તારા મમ્મી ને પાછી તો જઈએ, બરોબર? ને કહીએ કે પેલો અસકોઈ રહ્યો ને મને હેરાન કરે છે. પણ લવ મેરેજ કર્યા, ઘરવાળા પેલા માને નહીં, પછી મનવીને લવ મેરેજ કરે અને પછી હેરાન થાય, પછી પાછી વળી અહીંયા આવીને કે ને કે મમ્મી બોલો મને હેરાન. હવે તે ગોત્યું તું ભોગવ્યું, બીજો કાંઈ શબ્દ જ ન હોય ને ઓલી પાસે રોયા સિવાય બીજો રસ્તો ન હોય. બધી વાત તમારી બરાબર છે પણ આ તો મને શું કે આનું થોડુંક અપમાન કરું કા? લગ્ન તે મારી હારે એટલા કર્યા હતા. અશોક, કેવી વાત કરો છો? હું શું કામ એવું વિચારું કે તમારું અપમાન થાય? મને તો આ દામિની બેનની લાગણી થતી હતી ને એટલા માટે કીધું. હવે તારી લાગણીને સલામ કરવી પડે એવી લાગણી હતી. હો તે મને લાગણી વગરનો કરી નાખ્યો. હે ભગવાન અશોક, તમને કઈ રીતે સમજાવું? એવું કાંઈ નથી. મને ગમતું હોય તમારું અપમાન થાય. હું તમારી પત્ની છું એટલો તો વિચાર કરો. જે મનમાં આવે છે બોલીએ રાખો છો. જો મને તો એવું થાય છે કે હું દામિની બેનને કહી દઉં કે તમે લોકો ભાગીને લગ્ન કરી લો.
આ શબ્દ બોલીને એ કહી દે એને હું સ્વીટ આપું છું બરોબર પણ હા હું પણ એ આપણે પછી ક્યાં લેવા દેવા છે આપણે ક્યાં લગ્ન કરાવ્યા છે આપણે નથી કરાવતા લગ્ન હા. પણ ભાગી જાય પછી શું થશે પછી આ શું થાય એ ભાઈ સોસાયટીમાં- પછી તો ઓલો પીગળશે જ ને પણ ભાગીને લગ્ન કરીને કદાચ હું આ એડવાઇસ આપું ને દુઃખી થઈ તો પછી વળતા પાણી મારી જોઈ મારી તરફ આવ્યા તો આવ્યું થોડુંક તો મારું બધું તારામાં આવ્યું હમણાં હું બોલ્યો કે લવ મેરેજ વાળા વધારે દુઃખી થાય તું અત્યારે બોલી ને અરે પણ એવું પણ વિચાર તો ભાગવા કરે દે ને. ભાગવા દે તમ તારે બરોબર દુઃખી થાય ને તો હું ત્યાં જઈને ઓલાને બે ઈટી જાય તમ તારે ભાગવા દે તું એને કહી દેજે કે ભાગી જાવ મને તો છે ને કાંઈ સમજ નથી પડતી આમાં કે હું તમને શું કહું છું એમને શું કહીશ અને આગળ શું કરીએ એ કાંક થાય તું ચિંતા કરમાં ભાગવાનું કહી દેજે આમ જો એ રોતી હોય ને એ કે ને હજી મને યાદ આવે એને કે આનો એક જ રસ્તો છે ભાગી જાવ ને કારણ કે જેવા હારે તેવા થાવી ને તો જ આપણું હરખું હાલે મને તો એમ હતું કે નરેશભાઈ માની જાય ને તો ધામધૂમથી લગ્ન કરાવી દેવાય પણ આ નરેશભાઈ માનતા જ નથી એટલા અત્યારે માટે તો- ડિસ્કો કરતા થઈ ગયા છે નરેશભાઈ ને ઓફિસમાં હું વહી આવ્યો ને તોય આમ નકરા હલતા જ હતા અને હિંમત કેમ થઈ અહીંયા ઓફિસમાં આવવાની અરે એમનું મગજને તો છે ને હું કેવું કાંઈ નહીં પણ હું દામિનીને એકવાર સમજાવી જોઈશ કે શું કરે ભાગવાનું જ કહી દેજે બીજું કઈ નહીં કહેતી નાલ ખાવા આપ મમ્મી મમ્મી આશીર્વાદ ન આપ્યા તમને સાગર તો કરો વાત વાત શું કરવાની હોય લગ્ન થઈ ગયા વાત થઈ પૂરી મમ્મીને તો કરો મમ્મીને ખબર જ છે કે હું તને પસંદ છું તું મને પસંદ છે અને આપણા લગ્ન થવાના હતા તારા પપ્પા જેવું થોડું છે મારા મમ્મીનું કે તારી મરજી વગર એ તારા લગ્ન ન થવા દે છોડો ને મમ્મી આશીર્વાદ આપો કેવા આશીર્વાદ શેના કે તું મારા ઘરની વહુ બની એના તું મારા દીકરા સાથે લગ્ન કરીને આવી એના હા તમારા ઘરની વહુ છું હું હવે તમારા દીકરાની વહુ કોણે કીધું હું તો નથી માનતી તને મારા દીકરાની વહુ આ ઘરની વહુ સાગર કંઈક તો બોલો મમ્મી સાચું જ કહે છે મમ્મી જે પણ કઈ બોલે છે ને એમાં કઈ ખોટું નથી બોલી રહ્યા આપણે બંને હમણાં લગ્ન કરીને આવ્યો હા લગ્ન કર્યા છે તો પણ માત્ર ને માત્ર નામના તમે લોકો શું બોલો છો ને મને કાંઈ સમજાતું નથી તને ન સમજાતું હોય ને તો હું તને સમજાવું સાંભળ જરા કાન છે ને ખુલ્લા રાખ આજથી વર્ષો પહેલા સાગરના પપ્પા અને તારા પપ્પા ભાગીદારમાં કંઈક ખોટ થઈ હતી ખોટ આવી તેના કારણે એકબીજાને દગો દીધો એમાં ભૂલ મારા પતિની નહોતી તારા પપ્પાની હતી તારા પપ્પાએ દગો કર્યો હતો ત્રીજા વ્યક્તિને વચ્ચે રાખીને રૂપિયા બધા ઝડપી લીધા હતા ત્યારથી લઈને અત્યાર સુધીને બસ એ જ વાત અમને ખટકતી હતી કે તારા બાપે મારા પતિને શું કામ માર્યો મારા પપ્પા આવું ન કરી શકે મારા પપ્પા દગો ન આપી શકે અને મારા પપ્પા શું કામ કોઈની હત્યા કરે રેવા દે ને તારા પપ્પા શું કરી શકે છે ને શું નથી કરી શકતા ને એ તો હજી તને ખબર જ નથી હજી તું તારા પપ્પાને જાણતી જ નથી કે તારા પપ્પા ચીજ શું છે સાગર શું કરો છો હા એ બરાબર જ કરે છે ને તને અહીંયા મારા ઘરની વહુ બનાવીને નથી લાવ્યા આ ઘરની કામવાળી બનાવીને લાવ્યા છે તો તારે બસ આ ઘરમાં કામ કરવાનું છે ને રહેવાનું છે સાગર એ બધી જૂની વાતો છે એને શું લેવા દેવા અને જૂની આપણે તો પ્રેમ કરીએ છીએ ને પ્રેમ પ્રેમ નહીં હા તો તારો વહેમ હતો અને તે મારી સાથે લગ્ન કર્યા મેં છે ને તારી સાથે કોઈ પ્રેમ નથી કર્યો મારે તો છે ને માત્ર મારા પપ્પાનો બદલો લેવો હતો અને એ માટે જ મેં આ બધું કર્યું છે સમજી દુનિયા માટે ભલે આપણે લગ્ન કર્યા હોય કે આપણે બંને પતિ પત્ની હોઈએ પણ આ ઘરમાં તું માત્ર ને માત્ર નોકરાણી રહીશ બસ બેટા
શાંત થઈ જાય. હવે તો બાજી આપણા હાથમાં છે. અને એનો બાપ તો એટલો તડપશે ને જ્યારે આને આપણે દુઃખ આપીશું, જ્યારે આને આપણા ઘરની કામવાળી બનાવીને આખા દિવસમાં એકવાર જમવાનું આપશું, ત્યારે એને ખબર પડશે ને કે તડપ શું કહેવાય, કોઈની સાથે દગો કેમ કરાય. સાગર, હું મારા પપ્પાનું ઘર, મારા પપ્પાને બધું છોડીને આવી છું. એમની ઇજ્જતનો પણ મેં વિચાર નથી કર્યો. ભૂલ કરીને તે એક છોકરાના પ્રેમમાં આંધળી થઈને તે તારું ઘર છોડીને છોકરા પાછળ હાલી નીકળી. જોયું પણ નહીં કે છોકરો કયા હેતુથી આવ્યો છે, એનો મકસદ શું છે, છતાં પણ તે આવું પગલું ભર્યું. બાપ દગાખોર હોય તો દીકરીના સંસ્કાર એવા જ હોય ને કે કોણ છોકરો કેવું ખાનદાન, બસ હાલી પડી. પ્રેમ કરતી હતી તમારા દીકરા. સાગર, આ બધું મેં તારી સાથે રહેવા માટે કર્યું છે, કેમ કે તને પ્રેમ કરું છું. હા તો રહેજે ને. સાગર, જો મારા પપ્પાથી ભૂલ થઈ હોય ને તો હું માફી માંગી લઉં, બસ. પણ તારી માફી માંગવાથી મારા પપ્પા પાછા જીવતા થઈ જવાના છે. એણે જે એની ઉપર જે પણ કઈ વીત્યું છે એ શું પાછું જતું રહેવાનું છે? સમાજમાં એને ઇજ્જત મળી જવાની છે. તારા પપ્પાના કારણે મારા મમ્મીએ ઘણું બધું વેઠવું છે. નાની ઉંમરમાં વિધવા થયા છે. હવે જ્યાં સુધી તારા પપ્પાને રાતા પાણીએ ના રોવડાવું ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. શું થયું? હા, ઊભા છો ક્યાં? ઘરના કામ કોણ કરશે? હજી કેટલા કામ બાકી છે ખબર નથી? મમ્મી, કરું તો છું. એક સાથે કેટલા કામ કરી શકું? હમણાં રસોઈ બનાવી અને પ્લેટફોર્મ સાફ કરું છું. મારે જમવાનું એ બાકી છે. હા તો જમવાની શું જરૂર છે તારે? કામ પતાય પહેલા, બરાબર છે? વાસણ ને કપડાં ને બધું બાકી છે, ઘડી વાળવાના. ધાબા પરથી કપડાં લઈ આવો. મમ્મી, ખાલી કામ કરે કાંઈ નહીં થાય. કામ કરવા માટે એનર્જી તો જોઈએ કે નહીં? તારે કાંઈ જરૂર નથી, કીધું ને મેં તને. તારે ખાવાની જરૂર નથી. તારે આખા દિવસમાં એક જ વાર ખાવાનું, ઈ તે વધેલું હોય નહીં. વધારે પડતું રસોઈ નહીં બનાવવાની. શું કામ તમે આવું કરો છો? મારા પપ્પાએ જે કર્યું એ વાતનો બદલો મારી સાથે શું કામ લઈ રહ્યા છો? મજા આવે મને. તારા બાપના કરેલા કર્મોની સજા તું ભોગવ તો મને કેટલી મજા આવે. જો મમ્મીજી, મારી તબિયત પણ સારી નથી. તમને ખબર છે, કાલનો મને તાવ આવે છે. છતાંય તે તમને મારી દયા તો નથી આવતી, પણ મારી એકે વાતય નથી સાંભળતા. દયા? તારા બાપે મારા પર દયા ખાધી હતી? મારા દીકરા પર દયા ખાધી હતી? કે ને છોકરો નાનો છે, આ બાઈ એકલી થઈ જાય, કોના ભરોસે રે, કોના ભરોસે જિંદગી જીવશે, એવું કઈ વિચાર નતો આવ્યો? ભૂતકાળમાં શું થયું હતું ને મને નથી ખબર. સાચું શું છે, ખોટું શું છે, કોણ સાચું કોણ ખોટું, પણ મને એટલી ખબર છે કે મને મારા પપ્પા ઉપર વિશ્વાસ છે. એ આવું ન કરી શકે, અને કદાચ કર્યું હોય ને તો પણ મમ્મીજી સમજવાની કોશિશ કરો, એને હું નહીં બદલી શકું. ન બદલી શકત, કાંઈ નહીં. તારી જાતને ઘસ ને કામવાળી બનીને આવી છે રીતે રે. કામ તો તારે કરવું જ પડશે આ ઘરમાં, બરાબર છે? અને તારી આ ભાષણ મારે નથી સાંભળવું. તો કરું છું ને, ક્યાં ના પાડીને. મારા ઘરે મેં કોઈ દિવસ કામ નથી કર્યું, પણ છતાંય અહીંયા આવી ત્યારના બધા કામ કરું છું. પછી થોડી તો દયા કર. એકવાર એ બધું ભૂલીને થોડીક માણસાઈ દેખાડું. ભૂલું? કેવી રીતે ભૂલું? કેવી રીતે ભૂલું કે મારો સાગર નાનો હતો તેમને મોટો કરીને ભણાવી ગણાવીને મેં કેટલાને પાછળ એટલી દાડીઓ કરી છે, કેમ કરીને એને ભણાવ્યો છે. અત્યારે એ પોતાના પગભર થયો છે. બધું કેમ ભૂલી જાઉં? આ બધું તારા બાપના કારણે થયું છે. જો એને દગો ન દીધો હોત ને મારા પતિનો જીવ ન લીધો હોત ને તો આજે આ દિવસ મારે ન આવ્યો હોત. આજે હું વિધવા ન હોત અને મારો દીકરો બાપ વગરનો ન થયો હોત. આ મેળા મારે દુનિયાના સાંભળવા ન પડ્યા હોત. અને મેં પણ મારા પપ્પાની વાત માની લીધી હોત તો મારે આ દિવસ ન જોવો પડે. એમણે કહ્યું જ હતું કે પ્રેમ લગ્ન ન કરે, પ્રેમ લગ્ન ન કરે, પણ હું ન માન. બીજું હું સાગરને પ્રેમ કરું છું અને એટલે જ લગ્ન કરીને અહીંયા આવી છું. આ બધું એટલે સહન કરું છું. તમે કેમ સમજતા નથી? તો સારું ને, સહન કર. હું જોઉં છું તારામાં કેટલો સમય સુધીને સહન કરવાની શક્તિ છે, હે ને? તારા બાપે તો મારી ઉપર આખી જિંદગીભરનો બોજ નાખી દીધો હતો અને હું સહન કરતી આવું છું. અને હવે વારો તારો આવ્યો કે ને
કે જેવું આપણે કોઈ બીજા હારે કરીને એવું આપણી હારે થાય. તો મેં તો આવું નહોતું કર્યું ને. તારા બાપે તો કર્યું તું ને, એનું પરિણામ તું ભોગવવાની જ છો. અને ભોગવ, ભરી ભરીને ભોગવ. હું કામ કરું છું મારી રીતે. તારી રીતે નહીં, ફટાફટ ને કલાકમાં મને બધું કામ અને સફાઈ બધું જોઈએ. બીજી કેવી રીતે કર? બધું થાય, કેમ ન થાય? ભગવાને હાથ દીધા, પગ દીધા, ને જો ન થાય ને તો આ ઘરમાંથી બહાર નીકળને જા તારા બાપના ઘરે. ખબર જ છે તને કે ત્યાં જઈ શકું એમ નથી. કયા મોઢે જા? મારા પપ્પા ક્યારે મારો સ્વીકાર નહીં કરે. નાક કપાવ્યું છે મેં એમનું. ક્યારે માફ નહીં કરે મને. કોઈ રસ્તો નથી મારી પાસે. ઈજ તો જોતું તું મારે, એ જ જોતું તું કે એ નીચું જોવે, એનું સ્વાભિમાનને ઠેસ પહોંચે. અને આ તું એની દીકરી થઈને પોતાનું સંતાન થઈને એની ઇજ્જતને ધૂળમાં મેળવી દે. બસ આ જે જોતું તે થઈ ગયું. અને એના માટે મારા દીકરા પર મને પૂરેપૂરો ગર્વ છે. બરાબર? હું કામ કરી નાખું છું પણ પહેલા થોડું ખાઈ લઉં. નહીં, પછી ખાજે, પેલા કામ પતાય. મને ભૂખ લાગી છે. કાલનું તમે મને કઈ ખાવા નથી આપ્યું. હા, કાલનું? અચ્છા, હા, જો મને યાદ આવી ગયું. પેલો બહાર આવ્યો હશે, ઓલો માંગવાળો છોકરો રોજ આવે છે ને, એને મારે હજી જમવાનું આપવાનું બાકી છે. લાય, હું વધ્યું છે, પછી તું બનાવીને જમજે. લાવ, આપી દે. કેવું લાગે છે દામિની? સારું લાગતું હશે નહીં? સારું તો લાગે જ ને. હવે જે જોતું હતું એ બધું તને મળી ગયું છે તો પછી તને ખરાબ શું કામ લાગે? આમ પણ દુનિયાની ગમે તે સ્ત્રી હોય એને મળતું મળી જાય ને, મતલબ પસંદનું મળી જાય ને, તો એનાથી વિશેષ એને બીજું જોઈએ શું? હા, તારું ખાલી મોઢું જો તો એનું પેટ ભરાઈ જાય છે. હા, ને થોડાક હાથ હકાય. હા, બાપના ઘરેથી કઈ શીખીને આવી તો ને, માએ કે કઈ સંસ્કાર આપ્યા છે? એની માટે માં હોવી પણ તો જોઈએ ને. જો તમારા લોકોએ જે કહેવું હોય ને મને કહી દો. મારા મમ્મી પપ્પા સુધી ન જાઓ. ઓહ, હા, તારા મમ્મી પપ્પા સુધી અમે ના જઈએ એમ? હા, તારા પપ્પાએ જે અમારી જિંદગી તબાહ કરી એ ચાલશે. બસ કરો હવે. અહીંયા આવીને ત્યાંની તમે લોકો એકની એક વાત કરો છો. હા, તે કરવી પડે, કારણ કે અમે લોકોએ ભોગવ્યું છે, અને એ પણ છેલ્લા કેટલાય વર્ષોથી. ભૂલ થઈ ગઈ મારી અને મારા પપ્પા. હવે એના બદલામાં તમારે અમને મારી નાખો હોય ને તો મારી નાખો. તો જા મરને. મોય, જા તારું કાળું મોઢું લઈને. તારું આ ઘરમાં કોઈ કામ નથી. ને ખાસ કરીને તારા બાપના ઘરે જાજે ને ત્યાં જઈને કહેજે બધું કે મને મારા હાહરિયામાં આવી રીતના હેરાન કરે છે, એટલે અમને ટાઢક વળે. બરાબર? ત્યાં તો વધામણા થશે ને, અને એ પણ મોતથી. નહીં? સાચે જા છે? ઊભી અને જા નીકળ હાલ. જા સીધી તારા બાપના ઘરે જ જાજે. એ ક્યાંય નહીં જાય. દામિની, જોઈ લીધું ને આ પ્રેમનું પ્રમુખ? જોઈ લીધું ને પ્રેમનું ભૂત સવાર થયું હતું ને? મેં તને ના પાડી હતી ને. નરેશભાઈ, આપણે બાજીને બગાડવા માટે નથી આવ્યા, સુધારવા માટે આવ્યા છીએ. હવે કઈ થાય એમ નથી. પપ્પા, આજે તમારા કરેલા કર્મ હું ભોગવી રહી છું. મને નહોતી ખબર કે મારા પપ્પા સાવ આવા હશે. ક્યારે સપને નહોતું વિચાર્યું કે કોઈની સાથે એટલો મોટો દગો કરશો તમે, અને એના લીધે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ આપવો પડશે. એ તો નકર પણ પહેલેથી નક્કી જ હોય છે ને કે મા બાપના કર્યા હંમેશા સંતાનોને જ ભોગવવા પડે છે. જો પહેલા પ્રથમ તો મને આ તારા પ્રેમથી જ નફરત હતી. મને એ ખબર નહોતી કે તું કોને પ્રેમ કરે છે, એ કોનો દીકરો છે, ક્યાં રહે છે, એના મમ્મી પપ્પા કોણ છે, એનું ખાનદાન કોણ છે, એ કાંઈ મને ખબર નહોતી. છતાંય મેં ના પાડી હતી કે તારે પ્રેમ લગ્ન નથી કરવાના. અરે તમે લોકો પેલા મારી વાત સાંભળશો? હે, હવે સાંભળવાનું શું હોય? બધી ખબર જ છે કે ભૂલ કોની છે, કોનો વાંક છે, કોના કારણે મારા પપ્પાનું મૃત્યુ થયું છે. આ વ્યક્તિ સામે જ છે, મારો સસરો. અરે એના કારણે તારા પપ્પાનું મૃત્યુ નથી થયું, અને હકીકત તું જાણતો જ નથી. કેવી હકીકત? શું હકીકત?
હા તમે લોકો છે ને બધા અંધારામાં જીવી રહ્યા છો. અને દામિની, હા તું તારા પપ્પાને દોષી ગણાવે છે ને, એમાં તારા પપ્પાની પણ ભૂલ નથી. અને બેન, તમને ખબર નથી કે કરવાવાળો કોઈ ત્રીજો વ્યક્તિ છે અને એના કારણે તમે લોકો એકબીજાના દુશ્મન બનીને બેઠા છો. રાજભાઈ તમને તો ખબર છે ને આપણે વર્ષો જૂનો સંબંધ છે, અમે તમને ઓળખીએ છીએ અને આજે તમે આ ચોખવટ કરો છો. મને એમ હતું કે આજ પછી તમારે ક્યારે કોઈ વ્યવહાર તો કરવાનો જ નથી ને, તમે એકબીજા બોલવાના નથી તો ચાલે એમ ચાલવા દો. પણ આ કુદરતને મંજૂર નહોતું, એટલે જ તે આ બધી ચોખવટ કરવા માટે આ બંનેનું મિલન થયું અને એકબીજાને પ્રેમ કરી બેઠા. એના કારણે જ આ ફરી આ બધી તમાર ઊભી થઈ. પણ તમે જો કેવા શું માંગો છો કઈ સમજાતું નથી. મારા પપ્પાએ કઈ નથી કર્યું તો આ લોકોને કેમ એવું છે કે મારા પપ્પા દોષી છે? જ્યારે વાતની ખબર જ ન હોય ને ત્યારે બધા એકબીજાને દોષી માનતા હોય છે. તમને તો એક તો ખબર હશે ને કે આ બંને વચ્ચે ઝઘડો શા માટે થયો હતો? હા, એ તો તમે જાણો છો ને સારી રીતે. કદાચ છોકરાઓને ખબર નહીં હોય પણ તમને તો ખબર છે ને. પણ એ કરાવનાર કોઈ ત્રીજું જ વ્યક્તિ હતું. એટલે એ બંને ભાગીદાર હતા તો કોઈ ત્રીજો વ્યક્તિ કઈ રીતે હોય શકે? મારા પપ્પાએ દગો આપ્યો તો એમને, ફ્રોડ કર્યું હતું. દામિની, તારા પપ્પાએ દગો નથી કર્યો. દગો કરવા વાળો કોઈ ત્રીજો વ્યક્તિ છે. કારણ કે આ બંને મિત્રો બિઝનેસમાં ટોપ ઉપર હતા. તો કહેવાય છે ને કે જે લેવલ ઉપર હોય ને એને પાડવા માટે માણસોની લાઈન લાગેલી જ હોય છે. તો કોણ છે એ વ્યક્તિ? તમે એને ઓળખો છો? તો મેં અત્યાર સુધી અમને જાણ કેમ ન કરી? અને હવે તમને ખબર જ છે કે મહેશ કોઠિયા ઓળખો છો ને એને? હા, એ જ આમનો હરીફ હતો. હા, લોકો પ્રગતિના પંથે હતા અને એને કોઈ બનાવવા માટે પ્રોડક્ટ નહોતું આપતું, કોઈ માલ નહોતો આપતા. એની હરીફાઈમાં હા એની સામે હતા, આ એના હરીફ હતા. તો આને પાડવા માટે એને જ આ બધા કાવતરા કર્યા હતા. પણ તમને લોકોને કંઈ સાચું દેખાણું જ નહીં. બસ ખોટી વાત ઉપર ભરોસો કરીને એકબીજાના દુશ્મન બની બેઠા. મને એમ હતું કે જવા દો ને, શા માટે હા ગળેલા મુર્દાને ઉખાડવા? પણ આ કુદરત છે ને એ કોઈનો નથી હોતો, સંજોગ મેળવી જ દે છે. હા, બંનેના કારણે ફરી વાર અહીંયા આવીને ઉભા રહ્યા. એટલે રાજભાઈ જે ખોટ ગઈ હતી કંપનીમાં એનું કારણ ત્રીજો વ્યક્તિ જ હતો. હા, બંનેમાંથી કોઈનો પણ કાંઈ વાંક નથી. એ જે ચીટિંગ કર્યું ને એ પેલા મહેશે કર્યું, જેના કારણે મારા ભાઈ આ સહન ન કરી શક્યા અને એને આવું કરી લીધું. અને તમે લોકો નરેશભાઈને દોષી ગણતા રહ્યા. જે માણસનો કોઈ વાંક જ નથી એ માણસ આમાં પીસાય છે તો બહુ મોટી ભૂલ થઈ ગઈ બેટા. આપણને સમજવામાં બહુ મોટી ભૂલ થઈ ગઈ. જો સાગર, હા બધું છે ને ઉપરવાળો ધારીને જ બેઠો હોય છે. માણસ માત્ર નિમિત્ત બનતો હોય છે. ઘણીવાર આપણા જીવનમાં એવી ઘટનાઓ ઘટતી હોય છે ને કે જે આપણે ભૂલ નથી કરી હોતી એની સજા આપણે ભોગવી રહ્યા હોય. એવી જ રીતે આ નરેશભાઈ જે કર્યું નથી એની સજા ભોગવી રહ્યા છે. અરે એ તો સજા ભોગવે જ છે, પણ અમારા મનમાં જે વેમ હતો, જે વેર હતો, એના કારણે અમે એ દીકરીને આ ઘરની વહુ બનાવી. હું એની પર પણ અત્યાચાર કોઈ વાતની મતલબ એને એટલી દુઃખ દીધું છે કે એનાથી સહન પણ નહોતું થતું. તમારામાં અને ખરાબ વ્યક્તિમાં શું ફરક? તમે તમારા ધણીનો બદલો લેવા માટે નિર્દોષ દીકરીને અત્યાચાર કરતા હતા, એની પર અત્યાચાર કરતા હતા. અરે એમાં એનો શું વાંક? હા નરેશભાઈ, હું સમજુ છું, પણ બદલો વસ્તુ છે જ એવી કે કોઈ પણ માણસને પાડી દે. તો જેની સાથે બદલો લેવાનો હોય ને બંદૂક લે અને 6 ગોળી એને ધરપી દેવાય, પણ બીજા આમાં નિર્દોષ ભોગ ન થવા જોઈએ. જો નરેશભાઈ, હવે જે પણ થયું છે ને એ બધું ભૂલી જાઓ. હવે જે ઘટના ઘટી છે એ ગઈ ગુજરી ભૂલી જાઓ. હવે આ છોકરાઓનો એમાં કંઈ વાંક નથી. ભૂલ મારી હતી કે આ વેર મેં અત્યાર સુધી મારા મનમાં રાખી. આ બીજ મેં મારા દીકરામાં વાવ્યું અને એને દામિની સાથે બદલો લેવાનો ભાવ રાખ્યો. બેટા, મારી ભૂલ થઈ ગઈ છે, આવું મારે ન કરાય. જો કે ભૂલામાં તારા પપ્પાની છે જ નહીં તો તું નિર્દોષ છે. ભૂલ ગમે એની હોય, સજા તો મેં ભોગવી ને. પ્રેમ કરવાનું પરિણામ તો મેં ભોગવ્યું ને. તમે લોકોએ જે કરવું હોય તે, પણ મેં તો સાચો પ્રેમ કર્યો હતો ને. પપ્પા તમે સાચા હતા કે પ્રેમ લગ્ન ના કરવા જોઈએ.
મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. જો તમે ઈચ્છતા હોય ને તો હું તમારી સાથે આવવા માંગુ છું. હા દીકરી, મારો એ જ વિચાર છે કે જે પોતાનો બદલો લેવા માટે બીજાની દીકરીને જો દુખી કરી શકતા હોય ને એના ઘરમાં એક દિવસે ન રહેવાય. ચાલ બેટા મારી સાથે. નરેશભાઈ, જો સાગર બેન, તમે ચિંતા નહીં કરો. અત્યારે એ લોકો ગુસ્સામાં છે, પણ સાગર તું તારી રીતે એને મનાવવાની કોશિશ કરજે અને હું પણ નરેશભાઈને સમજાવીશ.